ગામડામાં એટલી બધી સમસ્યાઓનો પાર નથી, રોડ નથી, પંચાયતોમાં તલાટી ટાઈમે આવતા નથી, મામલતદાર ઓફિસોમાં કોઈ સાંભળતું નથી, પોલીસ ફરિયાદ લેતી નથી, ગામમાં પાણીની ટાંકી નથી, આંગણવાડી નથી, શાળામાં શિક્ષક નથી, બસ ડેપોમાં બસ નથી, બેંકોમાં કોઈ સાંભળતું નથી આપણી વાત. આટલી સમસ્યા હોવા છતાંય બજેટ ઉપર બજેટ, ઐતિહાસિક ઉપર ઐતિહાસિક, જબરજસ્ત ઐતિહાસિક, ગયા વખત કરતા વધુ ઐતિહાસિક, આવું હાલે છે. પણ ગયા વખત કરતા આ વખતે અમાઉન્ટ તો ઘણી વધારે છે. બેન, મને તમે એમ કહો કે ગયા વર્ષે જે બજેટ હતું એમાં જે નક્કી થયું એમાંથી કેટલું થયું એ કીધું કોઈએ? કીધું? ગયા વર્ષે તમે આવડું મોટી ચોપડી બહાર પાડી, બજેટ બનાવ્યું, બધું નક્કી કર્યું ને, આમ થઈ જશે ને તેમ થઈ જશે ને ઓલું થઈ ગયું બધું. તો ગયા વર્ષે જે નક્કી કર્યું તો એનો હિસાબ ના આપવો જોઈએ. દર વર્ષે માત્ર નવું બજેટ જ આવે છે, હિસાબ ક્યાં? હિસાબ આપે ને ગોપીબેન તો પોલ ખુલી જાય એમ છે આખી. દર વર્ષે બજેટ બહાર પડ્યું, ગયા વર્ષે જે કાંઈ કરોડ રૂપિયા, કેટલા કરોડ નું હતું અંદાજે? 3.5 કરોડ, 3.5 લાખ કરોડ. એ 3.5 લાખ કરોડ નું બજેટ બહાર પાડ્યા પછી આખા વર્ષમાં શું શું થયું કે કેમ ના કીધું સરકારે, ભાજપને? દર વર્ષે નવું બજેટ જ કેમ? જૂનાનું શું? જૂનું ભૂલી જાઓ, જૂનું ભૂલીને આગળ વધો, એવું કહેવા માંગે સરકાર?